આગળ વાત ગીર સોમનાથની કે જ્યાં વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં એલસીબીએ 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। એલસીબીની ટીમે વેશ પલટો કરી ભોપાલથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આ કેસમાં વેરાવળની એક પરિણીતાને લાખો રૂપિયા ગુમાવ્યા બાદ બ્લેકમેલિંગથી કંટાળી આત્મહત્યા કરી હતી। આરોપીને પકડવા માટે પોલીસ કર્મચારી રિક્ષા ચાલક બન્યા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 11 મોબાઈલ ફોન, જુદી જુદી બેંકના 25 એટીએમ કાર્ડ, અલગ અલગ મોબાઈલ કંપનીના 9 સિમ કાર્ડ અને અલગ અલગ બેંકની 12 જેટલી જે પાસબુક છે તે કબજે કરી છે। એક આત્મહત્યાના દુષ્પ્રેરનો ગુનો દાખલ કરવામાં આવે અને સાયબર ફ્રોડનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવે। જે ગુનાની તપાસ શરૂઆતમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશન પાસે હતી। વેરાવળ સિટી પોલીસ સ્ટેશને 2 આરોપીઓને જે તે સમયે ભોપાલ ખાતેથી પકડી લાવેલ હતા। પછી આગળની વધુ તપાસ એલસીબીને મહેરબાન એસપી સાહેબને આઈજી સાહેબની સૂચનાથી અમને સોંપવામાં આવેલ એલસીબીને। એલસીબી એમાં મહેનત કરી અને અમારી એક ટીમ તૈયાર કરી, ટેકનિકલ એનાલિસિસ બધું ભેગું કરી અને એક ટીમ બનાવી અને ભોપાલ ખાતે આરોપીની તપાસમાં મોકલેલી। એ ટીમમાં તપાસ દરમિયાન 3 આરોપી ભોપાલ ખાતેથી અને 1 આરોપી સાગર જિલ્લા ખાતેથી, એમ ટોટલ 4 આરોપી અમે ગુનામાં સંડોવણી જણાઈ આવતા અમે એને અત્યારે વેરાવળ સિટી લાવી અને પૂછપરછ હાથ ધરેલ છે।